તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયતમાં 15 બિનહરીફ, 19 પેટા ચૂંટણી, ગ્રામ પંચાયતમાં 1 સરપંચ અને 12 સભ્યો બિનહરીફ. કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયતમાં 15 બિનહરીફ તેમજ 19 પેટા ચૂંટણી, ગ્રામ પંચાયતમાં 1 સરપંચ, 12 સભ્યો બિનહરીફ. બિનહરીફ થયેલ ગ્રામ પંચાયત જાખેલ, નશરતપુરા, ટેબી, વત્સાસર, સલીમગઢ, નાનજીપુરા, રૂવેલ, નવા, કંથેરિયા, જોટાડા, આનંદનગર, સિરવાડા, તેરવાડિયા, વાસ, તેરવાડા, આકોલી, માવાસ, કાકરાણા, રાઠોડવાસ, નવા રૂની. કાંકરેજ તાલુકા વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયતો અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું હતું, જેમાં 45માંથી 15 ગ્રામ પંચાયતો બિનહરીફ થવા પામી હતી, જેમાં આજના છેલ્લા દિવસે ફોર્મ પાછો ખેંચવાના દિવસે સરપંચના ઉમેદવારના 89 ફોર્મ પરત ખેંચાયા હતા, તેમ સભ્યના 65 ફોર્મ પરત ઉમેદવારો દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. ત્યારે હવે 90 સરપંચ ઉમેદવારો તેમજ 144 સભ્ય ઉમેદવારો માટે કાંટાની ટક્કર જામશે. 45 ગ્રામ પંચાયતમાંથી 15 ગ્રામ પંચાયતો બિનહરીફ થતા 30 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. ત્યારે ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો અને વિકાસના કામો માટે પણ પૂરતા પ્રયત્ન કરશે એવા અલગ અલગ ઉમેદવારો દ્વારા આશાવાદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.